તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી રસોઈમાં। આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ ઠંડી થાળી। સાતમ બે આવતી હોય છે, નાની અને મોટી। તમે ગમે તે સાતમમાં બનાવી શકો એવી આ સ્પેશિયલ ઠંડી થાળી છે અને તમને ટ્રાવેલિંગમાં પણ ઉપયોગમાં આવે તેવી 2 થી 3 આપણે વાનગીઓ પણ એવી બનાવી છે। તો ચાલો શરૂ કરીએ ઠંડી થાળી બનાવવાનું। આપણી શીતળા સાતમની ઠંડી થાળી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો ઠંડી થાળી બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા ચૂરમાના લાડવા બનાવીશું। ચૂરમાના લાડુ બનાવવા માટે 2 કપ ભરી અને હું અહીંયા ઘઉંનો કરકરો લોટ લઈ રહી છું। ત્યારબાદ હું અહીંયા 1/4 કપ જેટલું ઘી એડ કરી રહી છું। તમારે આ માપ સાથે ચૂરમાના લાડુ બનાવવાના છે। તમારા ચૂરમાના લાડુ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે। ત્યારબાદ ઘી અને લોટને સારી રીતે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો લોટ મિક્સ થઈ અને હાથમાં આ રીતે મુઠ્ઠી વળે છે। આ પ્રકારથી આપણે લોટ તૈયાર કરવાનો છે। ત્યારબાદ 1 કપ ભરી અને હું પાણી લઈ રહી છું। પાણીને આપણે થોડું થોડું એડ કરી અને સરસ એવો ભાખરીનો લોટ બાંધી એવો જ કઠણ લોટ આપણે બાંધી અને તૈયાર કરી લેવાનો છે। 2 કપ સામે મને અહીંયા 1 કપ પાણીની જરૂરત પડી છે। તમે જોઈ શકો છો લોટ બનીને તૈયાર છે। હવે આની અંદરથી મોટી સાઈઝના 5 લોણા બનાવી અને તૈયાર કરી લઈએ। લોણા બની જાય ત્યારબાદ આપણે એક એક કરતા બધી ભાખરીને સારી રીતે વણી લેવાની છે। આપણે આ ચૂરમાના લાડુ ભાખરી બનાવીને કરીએ છીએ, મુઠિયા તરીને નથી બનાવી રહ્યા। ભાખરીને આપણે જાડી સાઈઝની વણવાની છે। ભાખરી વણાઈ જાય ત્યારબાદ ગેસ પર તાવડી મૂકી અને તેની અંદર આપણે ભાખરીને ચડાવવાની છે। હું અહીંયા ભાખરી તાવડીની અંદર જ ચડાવી રહી છું। તમે જોઈ શકો છો ભાખરી આપણી ચડી અને તૈયાર થઈ ગઈ છે। જ્યાં પણ વધારે શેકાયેલો ભાગ હોય તે ભાગને આપણે હટાવી દેવાનો છે ભાખરી પરથી। આપણી ભાખરી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે એક મિશ્રણ તૈયાર કરી લઈએ। એના માટે 2 મોટી ચમચી ભરી અને હું ઘી એડ કરી રહી છું। આ મિશ્રણ બનાવતી વખતે એનાથી પહેલાં જ આપણે કાજુ, બદામ અને પિસ્તાને સારી રીતે શેકી લેવાના છે। આ રીતે કાજુ, બદામ, પિસ્તાને શેકીને એડ કરશો લાડુની અંદર તો લાડુનો ટેસ્ટ બહુ સરસ આવે છે। આપણા કાજુ, બદામ, પિસ્તા તળાઈ ગયા છે તેને લઈ અને હવે એને એ જ ઘીની અંદર 2 મોટી ચમચી ભરી અને ચણાનો લોટ એડ કરી દઈએ। ચણાના લોટને આપણે સારી રીતે શેકી લેવાનો છે। ચણાનો લોટ સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલી તેની અંદર સોજી એડ કરી અને હવે આપણે આપણી ભાખરીના સારા પીસીસ કરી લઈએ। તેને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ। આપણા ભાખરીના પાવડરને એક વખત ચાયણા વડે ચાળી લઈએ, જેનાથી ભાખરીનો કોઈ મોટો એવો ભાગ આપણા લાડુની અંદર ના આવે। લાડુ એક સરખા બની અને તૈયાર થાય। હવે આપણે કાજુ, બદામ, પિસ્તા એડ કરી અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ, જેનાથી ચૂરમાની અંદર સારી રીતે મિક્સ થઈ જાય। હવે આપણે આપણા સોજી બેસનના મિશ્રણને પણ આની અંદર એડ કરી દઈએ। મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ જ આપણે એને એડ કરવાનું છે। હવે એની અંદર 1 મોટી ચમચી ભરી અને એલચીનો પાવડર એડ કરી દઈએ।
કઢાઈની અંદર મેં અહીંયા 1/4 કપ ભરી અને કપ લીધું છે અને તેની અંદર અડધો કપ ભરી અને ગોળ લીધો છે. 2 કપ ઘઉંના લોટની સામે અડધો કપ પરફેક્ટ માપ છે ચૂરમાના લાડુનો. તમે ગળ્યું વધારે ખાતા હોય તો તમે વધારે ગોળ લઈ શકો છો. આપણે અહીંયા ગોળને મેલ્ટ થવા દેવાનો છે. ગોળ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે તેને આપણા તૈયાર થયેલા ચૂરમાની અંદર એડ કરી દઈએ. સ્ટાર્ટિંગમાં આપણે તાવીથાની મદદથી મિક્સ કરીએ. થોડું એવું ઠંડુ થાય ત્યારબાદ આપણે તેને હાથની મદદથી ચલાવી લેવાનું છે, જેનાથી ગોળ અને ચૂરમું બંને એક સરખા મિક્સ થઈ જાય. ગોળ અને ચૂરમું એકસાથે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ મિશ્રણની અંદરથી આપણે લાડુ વાળી લઈએ. તમે જોઈ શકો છો લાડુને આપણે પ્રેશરથી વાળવાના છે, જેનાથી આપણા લાડુ સરસ બનીને તૈયાર થશે. ગોળ ચૂરમાના લાડુ બની અને તૈયાર છે. આ રીતે તમે ગોળ ચૂરમાના લાડુ બનાવશો તો એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ જશે. ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે આપણા ગોળ ચૂરમાના લાડુ. આજે આપણે બનાવીશું કારેલા બટેટાનું નવી રીતે શાક. આ રીતે શાક બનાવવાથી કારેલા બિલકુલ પણ કડવા નથી લાગતા. તો કારેલા બટેટાનું શાક બનાવવા સૌ પ્રથમ આપણે કારેલાને સારી રીતે સાફ કરી લઈએ. કારેલું સારી રીતે સાફ થઈ જાય ત્યારબાદ આપણે તેમાંથી ગોળ ગોળ સ્લાઇસીસ કટ કરી લઈએ. પતલી પતલી સ્લાઇસીસ રાખવાની છે. ઘરમાં જો કોઈ કારેલા નહીં ખાતા હોય તો મારી આ રેસીપીથી એક વખત શાક બનાવ્યું તો બધા જ કારેલા ખાતા થઈ જશે. કારેલાની સારી રીતે સ્લાઇસ થઈ જાય ત્યારબાદ આપણે કારેલાની અંદર કડવાશનો ભાગ ના રહે એના માટે અડધી ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીએ. મીઠું એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી અને કારેલાને 2 થી 3 કલાક માટે રહેવા દઈશું. હવે આપણે કારેલા બટેટાના શાકનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. એના માટે મેં અહીંયા એક વાટકીની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર, મીઠું, નાની ચમચી ગરમ મસાલો પાવડર અને નાની ચમચી શેકેલું જીરું લઈ લીધું છે. મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. આપણો સ્પેશિયલ મસાલો તૈયાર છે. ત્યારબાદ મેં અહીંયા કારેલાને એકદમ ચોખ્ખા પાણીથી ધોઈ લીધા હતા, જેનાથી એનો કડવાશનો ભાગ નીકળી જાય. ત્યારબાદ 2 બટેટાની આપણે સ્લાઇસ કરી અને લઈ લીધી છે. ત્યારબાદ આપણે હવે કારેલાને તરી લઈશું. એકવારમાં કઢાઈની અંદર જેટલા કારેલા સમાય એટલા જ એડ કરવાના છે. બંને તરફથી ઉથલાવી અને સારી રીતે તળી લેવાના છે. તમે જોઈ શકો છો કેવા સરસ ક્રન્ચી કારેલા થયા છે. ત્યાં સુધી મેં તળી લીધા છે. હવે આપણે બટેટા એડ કરીશું. બટેટાને આપણે ક્રન્ચી નથી કરવાના, બસ બટેટા આપણા સારી રીતે ચડી જાય એટલી વાર જ તળવાના છે. બટેટા પણ હવે આપણા સારી રીતે તળાઈ ગયા છે. એને પણ આપણે લઈ લઈએ. બટેટા અને કારેલા સારી રીતે તળાઈ ગયા છે. હવે આપણે એની અંદર આપણો સ્પેશિયલ મસાલો છાંટી દઈએ. આ રીતે તમારે કારેલાનું શાક બનાવવું હોય તો તમારે વઘાર કરવાની પણ જરૂર નથી પડતી. એવું સરસ ટેસ્ટી શાક બની અને તૈયાર થઈ જાય છે.
તમે જોઈ શકો છો કેવું સરસ એવું આપણું ટેસ્ટી કારેલા બટેટાનું શાક બની અને તૈયાર છે. મારી આ રેસીપીને એક વખત જરૂરથી ટ્રાય કરજો. આજ માટે બસ આટલું જ. ફરી મળીએ નવી રેસીપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ. મારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં. આજે આપણે બનાવીશું ખાટા વડા. સાતમ સ્પેશિયલ રેસીપી છે આ, જરૂરથી ટ્રાય કરજો. ખાટા વડા બનાવવા માટે સૌ પ્રથમ હું અહીંયા એક વાટકી ભરી અને જારનો લોટ લઈ રહી છું. તમે કોઈ પણ એક વાટકીનું માપ લઈ શકો છો. એ જ વાટકીને મેં અડધી ભરી અને ઘઉંનો કકરો લોટ લઈ લીધો છે. ત્યારબાદ એ જ વાટકીમાં મેં દહીં લીધું છે, થોડુંક અધૂરું રાખ્યું છે વાટકીને મેં. ત્યારબાદ દહીંને થોડીક ચલાવી લઈશું. હવે હું એ જ વાટકીની અંદર ગરમ પાણી લઈ અને અડધી વાટકી ગરમ પાણીની આમાં એડ કરી દઈ રહી છું. ગરમ પાણી એડ કરવાનું છે જેનાથી આપણો આથો જલ્દી આવી જાય. ગરમ પાણી એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી અને 4 થી 5 કલાક માટે રેસ્ટ કરવા માટે રહેવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે 1 ચમચી તુવેરની દાળ અને 1 ચમચી અડદની દાળ અને તેની અંદર જે આપણું ગરમ પાણી વધ્યું હતું એ જ એડ કરી અને તેને પણ આપણે પલાળવા માટે રાખી દઈશું. તમે જોઈ શકો છો આપણો આથો સરસ રીતે આવી ગયો છે 4 કલાક બાદ. ત્યારબાદ આમાં હું લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી રહી છું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું. બધા મસાલા સારી રીતે આપણા મિશ્રણની અંદર મિક્સ થઈ જાય તેની આપણે ખાસ ધ્યાન રાખવી. ત્યારબાદ આ પલળેલી દાળ છે તેને આપણે મિક્સરમાં એક જ વખત ગ્રાઇન્ડ કરવાની છે. એને પણ આપણે આપણા મિશ્રણની અંદર એડ કરી દઈશું. ધ્યાન રાખવાની છે દાળને ફાઇન નથી પીસી લેવાની. દાળ એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ તૈયાર છે. હવે આપણે એક કડાઈની અંદર તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર આપણા વડા મૂકતા જઈશું. તમે જોઈ શકો છો વડું નથી તો આપણું વડાનું જે મિશ્રણ છે એ બહુ ઢીલું પણ નથી અને બહુ કઠણ પણ નથી. જો કઠણ હશે તો આપણા વડા ગળામાં અટકશે અને જો ઢીલું હશે તો તે હાથમાંથી પડી જશે, આપણાથી વડા નહીં મુકાય. તે આપણે ખાસ ધ્યાન રાખવાની છે. તમે જોઈ શકો છો એક એક કરતાં હું બધા જ વડાને તળી રહી છું. તેલમાં વડાને મૂકવાના તરત જ તમે જોઈ શકો છો કેવા ઉપર આવી જાય છે, એટલે આપણો આથો સારો આવ્યો છે. કેવા સરસ ફૂલેલા ફૂલેલા ખાટા વડા બની રહ્યા છે. આપણે બંને તરફથી સારી રીતે તેને તળી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લેવાના છે. આપણા સાતમ સ્પેશિયલ ખાટા વડા તળાઈ અને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા સાતમ સ્પેશિયલ ખાટા વડા બનીને તૈયાર છે. આપણા વડા અંદરથી કેવા સરસ જાળીદાર અને સ્પંજી બની અને તૈયાર થઈ ગયા છે. આજ માટે આટલું જ. ફરી મળીએ બીજી રેસીપી સાથે. હવે આપણે મેથીના થેપલા બનાવી લઈએ. મેથીના થેપલા બનાવવા માટે મેં અહીંયા એક તપેલીમાં 1 કપ ભરી અને ગરમ પાણી કરી લીધું છે. તેની અંદર હવે હું 1/4 કપ જેટલી મેથી એડ કરી રહી છું. મેથીને આપણે ગરમ પાણીની અંદર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાની છે. સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને 15 મિનિટ માટે રહેવા દેવાની છે. તમે જોઈ શકો છો 15 મિનિટ બાદ આપણી મેથી સરસ પલળી ગઈ છે. ત્યારબાદ હવે કઢાઈની અંદર આપણે તેલ એડ કરીએ. તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર અજમો એડ કરીએ. તમારે તલ એડ કરવા હોય તો તમે કરી શકો, હું અહીંયા નથી કરી રહી.
ત્યારબાદ હિંગ એડ કરી અને મેથીને એડ કરી દઈએ. તમારી પાસે જો લીલી મેથી હોય તો તમે આ સેમ પ્રોસેસ લીલી મેથી સાથે કરી શકો છો. મેથીને એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી લેવાની છે. ઘણી બધી વખત મેથી અવેલેબલ ના હોય ત્યારે આ થેપલા બનાવી શકીએ. હવે કાથરોટની અંદર 2 મોટા બાઉલ ભરી અને મેં લોટ લઈ લીધો છે. ત્યારબાદ તેની અંદર આપણી સાતળેલી મેથી એડ કરી દઈએ. ત્યારબાદ હવે 1 ચમચી ભરી હળદર, 1 ચમચી ભરી લાલ મરચું પાવડર, 1 ચમચી ભરી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. ત્યારબાદ આપણી મેથીનું જે પાણી વધ્યું છે તેને આપણે ફેંકવાનું નથી, તેના પણ આપણે આ લોટની અંદર એડ કરી દેવાનું છે, જેનાથી પાણીની અંદર થોડી પણ મેથી પડી છે એ પણ આપણા લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે થેપલાના લોટને ખાટી છાશથી બાંધવાનો છે, પાણીનો ઉપયોગ નથી કરવાનો. ખાટી છાશની મદદથી આપણે થેપલાનો લોટ બાંધીશું તો આપણા થેપલા એકદમ નરમ થશે, ખાવામાં સોફ્ટ. ત્યારબાદ હવે હું તેલનું પ્રમાણ અહીંયા વધારે જ રાખી રહી છું, કારણ કે આપણે થેપલાને 15 દિવસ સુધી સાચવવા હોય તો આ રીતે આપણે સાચવી શકીએ છીએ. થેપલા જરાક પણ ખરાબ નથી થતા. સારી રીતે ચીવી લઉં છું લોટને. લોટ સારી રીતે મસળાઈ જાય ત્યારબાદ તેને આપણે અડધી કલાક માટે રેસ્ટ માટે રાખી દઈએ. અડધો કલાક બાદ તમે જોઈ શકો છો લોટ કેવો સરસ સોફ્ટ થઈ ગયો છે. આપણા લોટની જે કન્સિસ્ટન્સી છે એ આવી જ હોવી જોઈએ. ત્યારબાદ હવે લૂણા કરી રહી છું. કોરા લોટ સાથે સારી રીતે વણી લઈશું. તમે જોઈ શકો છો આપણે થેપલાને બંને એટલું પતલું જોડવાનું છે. કેવું સરસ વણાઈ રહ્યું છે આપણું થેપલું. થેપલું વણાઈ જાય ત્યારબાદ તેની ઉપરથી કોરા લોટને આપણે સાફ કરી દઈશું. હવે આપણે ગેસ પર તવા મૂકી અને આપણા થેપલા શેકી દઈશું. એક સાઈડ જળાવવાના છે, કડક નથી કરી દેવાના. થેપલું આપણું જળી જાય એટલે આપણે થેપલાને એક પ્લેટમાં નીકાળતા જઈશું. તમે જોઈ શકો છો થેપલા બનીને તૈયાર છે. આ રીતે તમે જો થેપલા બનાવશો તો લીલી મેથીની પણ જરૂર નથી પડતી. ખબર પણ નહીં પડે કે તમે આ સુકવણીવાળી મેથીથી થેપલા બનાવ્યા છે. આ રીતે તમે 15 દિવસ સુધી સ્ટોર કરી અને થેપલાને રાખી શકો છો. હવે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ પૌવા રાયતું. મિક્સ વેજીટેબલ પૌવા રાયતું બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા મેં 1/4 કપ જેટલા પૌવા લઈ લીધા છે. તેને અંદર પાણી એડ કરી અને સારી રીતે ધોઈ લીધા છે અને તેને પલાળી લેવાના છે. પૌવા આપણા પલળે ત્યાં સુધીમાં આપણે એક મોટા બાઉલની અંદર 4 ચમચી ભરી અને દહીં લઈ લઈશું. હું અહીંયા દહીંનો
મીડિયમ ખાટું યુઝ કરી રહી છું. ત્યારબાદ તેની અંદર ઝીણું કાપેલું મરચું એડ કરશું. તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું. ત્યારબાદ ઝીણી સુધારેલી કાકડી, ઝીણા સુધારેલા ટમેટા, ઝીણા સુધારેલા લીલા ધાણા અને હવે પૌવા એડ કરીશું. પલળી ગયા છે આપણા પૌવા બરાબર. ત્યારબાદ 1 ચમચી ભરી અને સંચર પાવડર એડ કરીશું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈએ. રાયતું આપણું મિક્સ થાય ત્યારબાદ મેં અહીંયા છીણેલું ગાજર એડ કર્યું છે. ગાજરને તમારે છીણીને જ એડ કરવાનું છે, જેનાથી તમારા રાયતાનો ટેસ્ટ બહુ સરસ આવશે. ત્યારબાદ મિક્સ કરી લઈએ. આપણું રાયતું બની અને તૈયાર છે. આપણે આ રાયતાને થેપલા સાથે, પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. બહુ જ સરસ લાગે છે ખાવામાં. કેક કરતાં આપણી બધી જ રેસીપી તૈયાર છે. હવે આપણે પ્લેટિંગ કરી લઈએ. સૌ પ્રથમ આવી જશે આપણા ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ તમારા જો પરફેક્ટ ના બનતા હોય તો તમારે આ જ સેમ પ્રોસેસથી બનાવવાના છે. એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ જશે. તમે આ ચૂરમાના લાડુ 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. ત્યારબાદ આપણું બટેટા કારેલાનું શાક, રાયતું, ખાટા વડા અને પોચા સરસ એવા થેપલા તમે જોઈ શકો છો. આ થેપલા બનાવવા માટે મેં લીલી મેથીનો ઉપયોગ નથી કર્યો. આપણી પાસે લીલી મેથી અવેલેબલ ના હોય ત્યારે આપણે સૂકી મેથીથી આ રીતે સરસ મજાના પોચા રૂ જેવા થેપલા બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. ટ્રાવેલિંગમાં તમે 15 દિવસ સુધી આ થેપલાને લઈ જઈ શકો છો, તે બગડતા નથી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીએ નવા વિડીયો સાથે નવી રેસીપી લઈને.